મિત્રો જો આ વિડીયો તમે ક્લિક કરી ગયા તો તમારા લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે। શું તમે સફેદ વાળથી હેરાન થઈ ગયા છો? તમારા ખડતા વાળથી તમે પરેશાન થઈ ગયા છો? તમે ગમે એવી મોંઘી ડાય નાખી હોય તો તમારા ખડતા વાળ ના અટક્યા હોય, તમારા સફેદ વાળ કાળા ના થયા હોય, તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવ્યું છું ને કે કાળી નાગણ કરતાં પણ તમારા વાળ કાળા થઈ જાય। માત્ર 3 જ વસ્તુથી આપણે ડાય બનાવવાની છે ને, એ ડાય તમે જો એક જ વાર નાખશો ને તો તમારા લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે ને તમારા લાખો રૂપિયા બચી જશે। તો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહો। કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો। તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું, તો મારી સાથે વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો અને હું તમને જે સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું। જો તમે વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે આપણે આજે જે ઘરેલું નેચરલી ડાય બનાવવાની છે એમાં 1 પણ રૂપિયાનું કેમિકલ નથી, બધી જ વસ્તુ ઘરની છે। એ ડાય જો બને તમે નાખશો ને તો તમે સફેદ વાળના ટાટા બાય બાય કહી દેશો ને કાળા વાળ તમારા મૂળમાંથી નીકળવા માંડશે। એવો હું તમારા માટે આજે એક ડાય લાવી છું, એવો નુસ્ખો લાવી છું, પણ એના માટે તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે, વિડીયોમાં બને રહેવું પડશે કે આપણે ડાય કેવી રીતે બનાવીએ છીએ અને શું નાખીએ છીએ, તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો। તો મારી સાથે વિડીયોમાં બના રહ્યો। તે જે વસ્તુ આપણે લેવાની છે એ પણ હું તમને બતાવી દઈશ કે શેની અંદર બનાવવાની છે, કયું વાસણ લેવાનું છે, શું નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી। તો તમારી સાથે વિડીયોમાં બના રહ્યો। તો ચાલો આપણે બનાવીશું એ ડાય। તો મિત્રો આપણે વિડીયો આગળ વધીએ તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે ગેસને મીડિયમ સ્લો રાખવાની છે। તમારે કોઈ ધાતુ હાથોની કઢાઈ નથી લેવાની, આવી લોખંડની એક લોડી હોય તાવડી એ લઈ લેવાની, કાં લોખંડની કઢાઈ હોય ને એ પણ ચાલશે। તો અહીંયા આપણે જે લોખંડની તવી છે એને મૂકી દીધી છે, પણ તમે મારી સાથે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખબર પડશે। તમે વિડીયો અધૂરો મૂકીને જતા રહેશો તો તમને ખબર નહીં પડે કે કેવી રીતે આપણે ડાય બનાવવાની છે, શેનાથી બનાવવાની છે, પણ તમે વિડીયોમાં બન્યા રહેશો તો તમને ખબર પડી જશે કે આ ડાય બનાવીને આપણે જો માથામાં નાખીશું ને તો 100 વર્ષ સુધી તમારો સફેદ બાલ તમને જોવા નહીં મળે અને એકદમ મજબૂત અને લાંબા અને શાઇની સિલ્કી એવા તમારા સરસ વાળ થઈ જશે। પણ એના માટે તમારે મારી સાથે વિડીયોમાં બન્યા રહેવું પડશે। અને બીજી વાત કે જેના માથામાં ટાલ હોય ને, જો આ ડાય બનાવી નાખવાથી માથામાં ટાલ પડી ગઈ હોય, અહીંયા હોય બાલ આવી જાય છે, તો તમે વિડીયો પૂરેપૂરો જોજો ને વિડીયો અધૂરો મૂકો છો ને પછી કહેશો કે બેન તમે આવું બનાવો છો, અમને કંઈ ફરક નથી પડતો। આ જોવાનું કારણ કે તમે જોઈને આને કમ્પ્લીટ બનાવી શકો કે કઈ વસ્તુ તમે નાખીએ છે એ તમે નાખીને એને બનાવશો ને તો 100% તમારા સફેદ વાળ ગાયબ થઈ જશે, મૂળમાંથી કાળા બાર આવવાનું ચાલુ થઈ જશે। તો આપણે અહીંયા લઈ લેવાની છે। તો મિત્રો જે લોખંડની કઢાઈ છે ને એમાં આયરન હોય છે, એનાથી લોખંડની કઢાઈમાં બનાવવાથી આપણને આયરન મળે છે, એના પર આપણને લોડીથી ફાયદો થાય છે, એટલે લોખંડની જ કઢાઈ તમારે લેવાની છે। અહીંયા મેં 1 ચમચી ભરીને ચા લઈ લીધી છે, જોઈ લે આપણે ચા લઈ લીધી। જો તમારે વધારે બનાવી હોય તો તમે વધારે માત્રામાં લઈ શકો છો। અહીંયા મેં 1 ચમચી ભરીને ચા લીધી છે। હવે ચા આપણી થોડી ગરમ થાય ને એટલે એની અંદર બીજી વસ્તુ નાખવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। પણ આનો ઇસ્તેમાલ તમારા અઠવાડિયામાં તમે 2 વાર કરશો ને તો 100% તમને ફરક પડશે અને તમારા જે સફેદ વાળ છે, ખરતા વાળની સમસ્યા છે, જે તમારા વાળની કોઈ પણ તમને સમસ્યા હોય અને તમે કહો છો કે નથી મને ડાય નાખો છો, તમે તેલ નાખો છો, વાળ ખરી જતા હોય, વાળ તમારા સફેદ રહેતા હોય, તો હવે તમારે બજારની કેમિકલ વાળી ડાય ના તાતા બાય બાય કહી દેવાનું છે અને આવી રીતે તમારે નેચરલ તરીકે ઘરે ડાય બનાવવાની છે, તો 100% તમારા સફેદ વાળથી તમને છુટકારો મળી જશે। તો અહીંયા આપણી ચામાંથી જો વરારો નીકળવા મળી છે અને આ છે કઢી પત્તા, મીઠો લીમડો, એના પાન આપણે લઈ લેવાના છે, દરેક જગ્યાએ મળતા હોય છે। તો અહીંયા આપણે 2 થી 3 ડોકરી જેવા પાના લઈ લેવાના છે। આનાથી તમારા વાળનો પોષણ મળશે, વાળ મજબૂત થશે અને તમારા વાળ એકદમ મજબૂત જેવા થઈ જશે જો આપણે આવી રીતે હલાવી દેવાનું છે બરાબર। જે લીમડીના પાન ને ચા જે સુધી બળી ના જાય ત્યાં સુધી તમારે ધીમા તાપે હલાવતું રહેવાનું છે। મીઠી લીમડી અને જો આપણે જે ચા લીધી છે એ બેનું મિશ્રણ એક થઈ જાય, એ બેના રસ એકબીજા સાથે મળી જાય ને તો તમારા સફેદ વાળ તો જળમૂળમાંથી ગાયબ થઈ જશે। અને તમારે હવે કોઈ તમને પૂછે કે તે કઈ ડાય નાખી, શું નાખ્યું છે, ને આજુબાજુ વાળા તમને પૂછવા આવશે કે તે કઈ ડાય નાખી તો આટલા તારા કાળા વાળ થઈ ગયા। પણ તમે જો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખબર પડી જશે કે આપણે આવી ડાય બનાવીને નાખીશું ને તો આપણા વાળ એકદમ। અને બીજી વાત કે અત્યારના છોકરાઓ શું કરે છે, સફેદ વાળ આવવાનું કારણ એક મોટું છે કે જો અત્યારના છોકરા કોઈ માથામાં તેલ નાખતા નથી, એ કોરા જ વાળ લઈને ફરે છે। અને પહેલાના ઘડિયા કેવા હતા કે માથામાં દિવેલ ભરપૂર નાખતા હતા એટલે એમના વાળ 100 વર્ષ સુધી કાળા રહેતા હતા। અને અત્યારનો છોકરો તો માથામાં તેલ નાખવાનું બિલકુલ ગમતું નથી, એ તેલ નાખે બી પણ ઉપર તેલ નાખી જાય, એના કારણે માથામાં ગરમી થઈ જાય, જે માથાને જે પોષણ મળવું જોઈએ એ નથી મળતું, એના કારણે સફેદ વાળ આવવાની સમસ્યા બહુ રહેશે।
તો તમે ઉકેલ નાખતા હોય, દિવેલ નાખતા હોય, એ પણ આપણા શરીર આપણા માથા માટે હેલ્ધી છે. તો તમારે પોમતે નાખી દેવાનું છે અને ભરપૂર તમે માથું તમારા જે મૂળ છે અહીંયા સુધી તેલ પહોંચે ને તો તમારા સફેદ દાગ આવવાની સમસ્યાથી તમને છુટકારો મળી જશે. તો અહીંયા તમે જોઈ લો આપણી જે ચા હતી એ બરાબર મળી છે. પોન બી એકદમ સૂકા થઈ ગયા છે. આપણે પોન લીલા લીધા હતા તે સૂકા થઈ ગયા. હવે બળી જાય બરાબર એટલે આગળ વિડીયોમાં આપણે આગળ વધીશું. તો આપણે ચા તો જોઈ લે એકદમ બરવા મળી છે અને મહીથી ધુમાડો નીકળે છે. પણ જે ચા જેવી કાળી છે ને એવો આ પોનો હોય કાળો કરી નાખવાનો તો જ આપણી ડાયમાં મજા આવશે ને આપણા સફેદ વાળ છે ને એ ગાયબ થઈ જશે. તો થોડા ઘણા આપણા પોન જે છે હજુ કાચા રહ્યા છે પણ એને આપણે કમ્પ્લીટ બાળી દઈશું. મિત્રો આપણી ચા અને પોના જોઈ એકદમ બળી જવા આવ્યા છે. હવે થોડાક જ રહેશે એ બળી જાય એટલે આપણે જે આગળ અંદર નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. પણ મારી સાથે તમે વિડીયોમાં બનાવો. આ મીઠી લીમડીના પોન નાખ્યા છે ને એ તમારા વાળની જડમાં જો એનું પોષણ મળશે તો એકદમ મજબૂત થઈ જશે અને જે ખડતા હશે ને એમાં અટકાવવામાં પણ મદદ બનશે. તો અહીંયા જોઈ લો આપણે એકદમ ચા અને જે મીઠી લીમડીના પોન છે એ બરાબર બળી ગયા છે. હવે આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો જો થોડા આખા પાકવા તમને એવું લાગે તો આવી તમારે ભાગી નાખવાના એટલે એકદમ ચૂરો થઈ જશે. હવે આપણે એની અંદર નાખીશું આ છે દૂધીનું તેલ. આ તમને સ્ટોરમાં જાઓ, બજારમાં જાઓ કે કરિયાણાની દુકાને તમને મળી જશે. આ દૂધીનું તેલ જે તમારા સફેદ વાળ આવે છે ને એને અટકાવવાનું કામ કરશે ને માથામાં એટલું બધું ઠંડક આવશે. તમે આ ડાય એકવાર માથામાં નાખશો તો તમારા માથામાં ઠંડુ બરફ જેવું થઈ જશે. તો આપણે અહીંયા લેવાનું છે દૂધીનું તેલ. તો મિત્રો આપણે હવે દૂધીનું તેલ અંદર નાખી દઈશું. તો જેના દૂધીનું તેલ નાખવાથી કે આપણા સફેદ વાળમાં રાહત મળશે. મીઠી લીમડી છે એ આપણા વાળ મજબૂત બનાવશે અને જે આપણે ચા ને એમ નાખ્યું છે ને એનાથી આપણા સફેદ વાળ હંમેશાના માટે ગાયબ થઈ જશે અને તમારા વાળ મજબૂત ને એકદમ સિલ્કી શાઇનિંગ. અને આની અંદર કશું જ કેમિકલ નથી. અને બીજું તો શું કે આ તમે નાખો છો ને આની સુગંધ એટલી જોરદાર આવે છે ને કે તમે માથામાં નાખીને નીકળશો ને તો પણ તમને કહેશે કે આ તમે કઈ વસ્તુ નાખી છે આટલું સરસ એકદમ જાણે અંતર ગંધાતું હોય ને એવું આ આપણી ડાય સુગંધ એટલી મસ્ત અને સ્મેલ આવે છે. અને જો આવી તમારે બરાબર હલાઈ જવાનું છે. જે આપણા લીમડીના પાન, દૂધીનું તેલ અને જે આપણે ચા લઈ લીધી છે બધાનું એક મિક્સ થઈ ગયું છે, એક રસ થઈ ગયો છે. અને જો તમને એવું લાગે કે ઓછું છે તો આપણે થોડુંક નાખી આવવાનું છે. પણ આનામાં બધું જ હલાવવાનું છે. એકદમ એક રસ થઈ જાય, એક મિક્સર થઈ જાય અને એ તમારે હલાવતા જવાનું છે. તો મિત્રો આપણે દૂધીનું તેલ તો નાખી દીધું છે. એ આપણા માથામાં ઠંડક આપે છે. પણ હજુ આપણે જો થોડુંક નારિયેળનું તેલ નાખીશું તો એ પણ આપણા માથાનો ઠંડક આવશે. તો આવી રીતે આપણે થોડુંક તેલ નાખી દેવાનું. જો તમારા ઘરે થોડુંક દૂધીનું તેલ થોડુંક જ હોય ને તો તમે નારિયેળનું તેલ નાખીને મિક્સ કરી નાખશો તો પણ ચાલશે. તો આને બરાબર હલાવવાનું છે. જોઈ લો એકદમ મસ્ત અને કાળું પડખા જેવું થઈ ગયું છે. તો મસ્ત આપણે બધું મિક્સ થઈ ગયું છે. અને એને તમારે હવે શું કરવાનું છે થોડુંક ઠંડુ થાય ને એટલે તમારે એને ગાળી લેવાનું છે. પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારે પ્લાસ્ટિકની ગરમીથી ગાળવાનું નથી. આ આપણે ઠંડુ થાય જોઈ લો મસ્ત તેલ આપણું બની ગયું છે. ડાય જે આપણે એની અંદર શું નાખ્યું છે દૂધીનું તેલ નાખ્યું છે, નારિયેળનું તેલ નાખ્યું છે અને બીજું મીઠી લીમડીના પાન અને ચા એનો બધાનો એક. તો મિત્રો આપણે જે બની ગયું હતું એટલે આપણે ગેસ બંધ કરી નાખ્યો છે. પણ આવી રીતે મેં ચમચાની મદદથી હલાય જે આપણે બધી જ વસ્તુ નાખી હતી ને એક રસ ને એક મિશ્રણ થઈ જાય એવી રીતે મેં હલાવતા રાખ્યું હતું. હવે આપણે એને ગાળી લેવાનું છે. તો ગાળીને એક વાટકીમાં આપણે કાઢી લઈશું. તો તમારે આવી રીતે રાગી રહીને પહેલાં નાખી દેવાનું છે. તો જેટલી વસ્તુ આપણે લીધી છે ને એ બધી જ આવી રીતે સ્ટીલની ગળણી હોય ને એમાં તમારે લઈ લેવાની છે. આવી રીતે આપણે આ તેલ બનાવ્યું જે આપણે ડાળ બનાવી છે એમાં દૂધીનું તેલ નાખ્યું છે, નારિયેળનું તેલ નાખ્યું છે, આપણે મીઠી લીંબુના પાન એવું નાખીશું. આ ડાય બનાવીને તમે એકવાર નાખશો ને તો તમે એમ કહેશો કે અત્યાર સુધી અમે બજારમાંથી જે ડાય લાઈન નાખી અને પૈસા બગાડ્યા એની કરતાં જો આવી ડાય નાખી હોત તો તમારા દિવસે ને દિવસે ડાય નાખો એટલે સફેદ વાળ થતા હતા. પણ આ ડાય નાખવાથી એવા તમારા સફેદ વાળથી તમે છુટકારો મળશે અને જળ મૂળમાંથી જ તમારા કાળા વાળ આવવા મળશે. જોઈ લો આપણે સરસ મજાનું જે ડાય બનાવી હતી તે આવી રીતે અને કેવી રીતે નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં. તો આ આપણે જે ડાય બનાવી દીધી છે
એને તમારે આવી રીતે લઈને આવી રીતે પમતી આખા માથામાં ભરી દેવાનું છે. એક પણ બાલ છે ને તમારો કોરોના રહી જવો જોઈએ. અને આખા માથામાં મૂરે તમારા આ તેલ આજે ડાય બનાવી છે ને એ બધું ભરપૂર થઈ જશે. અને તમારે એકદમ રસ એનો ઉતરી જાય એવી રીતે તમારે ઠંડુ એટલું મસ્ત તમને લાગશે ને. એટલે તમારે જો વધારે બનાવવું હોય તો તમે વધારે માત્રામાં બધી વસ્તુ લઈ શકો છો અને બનાવીને એક ડબ્બીમાં ભરી અને તમે મૂકી દો. અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરવાનો છે. નાખ્યા પછી કમ્પ્લીટ અને હા કે તમારે 12 કલાકોનો મૂકી રાખવાનું છે. 12 કલાક મૂકી રાખશો એટલે જે બધી વસ્તુ નાખી છે ને એનું બધું એક મિશ્રણ થઈ જશે, એક રસ થઈ જશે. અને આ તમે નાખશો ને તો તમારા સફેદ વાળથી તમને છુટકારો મળી જશે. વાળ તમારા ખરતા હશે ને એ પણ અટકી જશે. તમારા વાળ મજબૂત થશે ને મૂરો પણ એનો કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી એવી ડાય બનીને રેડી થઈ ગઈ છે, જોઈ લો. અને એની સુગંધ પણ એટલી મસ્ત આવે છે કે તમે નાખીને બહાર જશો ને તો તમને આડોશી પાડોશી પૂછશે કે આ ડાય તે કઈ નાખી. એની સુગંધ પણ મસ્ત આવે છે. અને બીજી વાત કે આને નાખ્યા પછી કમ્પ્લીટ તમારે 2 દાણ રવા દેવાનું છે. 2 દાણ રવાઈને તમારે માથું બંધ દેવાનું એટલે જે ગુણ છે બધા તમારા મૂળમાં ઉતરી જશે. એનાથી તમારે સફેદ વાળથી છુટકારો મળી જશે. વાળ મજબૂત થશે ને એકદમ શાઇની અને સિલ્કી થઈ જશે. અને બીજા દિન તમારું માથું ધોઈ નાખવાનું છે. તો આવા જ હેલ્ધી અને સ્ટીપવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને આગલો વિડીયો કયા સ્ટેપે પર બનાવવું એ લખી જણાવજો અને એક લાઇક કરતા જજો. જય વિગતમાં.